હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં સ્વાધ્યાય 2.3 એનો દાખલા નંબર 1 છે એ શીખવાના છીએ. હવે એની અંદર કહે છે કે નીચે આપેલ બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ x પ્લસ 1 છે તે નક્કી કરો. એટલે કે નીચે આપણને અહીંયા એક બહુપદી આપી છે. હવે એનો અવયવ x પ્લસ 1 છે કે નહીં એ આપણે ચેક કરવું છે. તો ચલો સૌથી પહેલાં તો અવયવ ચેક કરવા માટે સૌથી પહેલું સ્ટેપ શું છે કે જે અવયવ તમારે ચેક કરવો છે એમાંથી પહેલાં એક્સની કિંમત શોધી લો અને એ એક્સની કિંમત આપેલી બહુપદીમાં મૂકી દો. જો જવાબ 0 આવે તો એનો અવયવ હશે, બાકી અવયવ નહીં હોય. ચલો હવે આ રીતે આપણે અહીંયા દાખલો ગણવાની શરૂઆત કરીએ. તો કે સૌથી પહેલાં ઉકેલમાં આપણે કયો અવયવ ચેક કરવો છે? તો કે x પ્લસ 1 એટલે કે અવયવ x પ્લસ 1 માટે x પ્લસ 1 બરાબર શું લઈએ આપણે? 0 લઈ લઈએ. ચલો પ્લસ 1 સામે જશે એટલે શું થઈ જશે? x બરાબર -1 એટલે કે અહીંથી આપણને xની કિંમત છે એ મળી ગઈ. આ xની કિંમત આપણે બહુપદીમાં મૂકી દઈએ કે ભાઈ બહુપદી લખીએ ભાઈ p ઓફ x બરાબર બહુપદી કઈ છે? તો કે x³ પ્લસ x² પ્લસ x પ્લસ 1 અને આમાં હવે આપણે x બરાબર -1 છે મૂકી દઈએ કે ભાઈ x બરાબર -1 મૂકતા. ચલો હવે x બરાબર -1 મૂકતા એટલે જે જગ્યાએ x હોય ત્યાં આપણે હવે -1 છે લખવાનું છે. એટલે કે અહીંયા p ઓફ -1 પછી -1 ઘન પ્લસ અહીંયા x નો વર્ગ છે એટલે -1 વર્ગ પ્લસ x છે એટલે ખાલી એકલા -1 પ્લસ 1. ચલો હવે સાદુરૂપ આપીએ તો કે -1 ઘન એટલે -1 ઘન એટલે થાય શું? તો કે -1 ગુણ્યા -1 ગુણ્યા -1. તો કે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે કે 1 1 એટલે પ્લસ 1 થશે. પ્લસ 1 પછી આની સાથે ગુણાકાર કરે એટલે 1 1 1 પ્લસ માઇનસ માઇનસ એટલે ફાઇનલ જે જવાબ આવશે શું આવશે? -1 જવાબ આવશે. ચલો એટલે અહીંયા હવે આપણે જ્યાં x નો ઘન હતો ત્યાં આપણે -1 લખી નાખીએ. ચલો એટલે અહીંયા -1 આવશે. ચલો ભાઈ સેમ એ જ રીતે અહીંયા -1 વર્ગ તો કે -1 વર્ગ એટલે શું થશે? તો કે -1 ગુણ્યા -1 બે વખત માઇનસ માઇનસ પ્લસ અને 1 1 એટલે અહીંયા જવાબ કેટલો આવશે? +1 આવશે. અહીંયા તો ઉપર કોઈ ઘાત છે જ નહીં એટલે ખાલી સિમ્પલ છે. અહીંયા બ્રેકેટ ઓપન થશે, 12 પ્લસ અંદર માઇનસ એટલે પ્લસ માઇનસ -1 અને અહીંયા +1. ચલો હવે આગળ તો કે નેક્સ્ટ સ્ટેપમાં આપણે સરવાળા બાદબાકી કરીએ. તો કે અહીંયા પહેલા બે પદના સરવાળા બાદબાકી કરીએ, પાછળના બે પદના સરવાળા બાદબાકી કરીએ. મતલબ કે અહીંયા +1 છે એમાંથી -1 આપણે બાદ કરી દઈએ એટલે 1 માંથી 1 જશે એટલે કેટલા થઈ જશે? 0. સેમ રીતે પાછળ પણ +1 છે -1 છે, 1 માંથી 1 બાદ કરીએ એટલે ત્યાં પણ 0 અને 0 માં 0 ઉમેરીએ એટલે જવાબ કેવો આવશે? 0 આવશે. એટલે કે અહીંયા x બરાબર -1 મૂક્યા ત્યારે આપણને 0 જવાબ મળ્યો. એટલે એનો અર્થ શું થાય કે ભાઈ અહીંયા x પ્લસ 1 એ શું થશે? તો કે આપેલી બહુપદીનો એક અવયવ છે થશે. એટલે તેથી આપણે અહીંયા લખી શકીએ ભાઈ તેથી x પ્લસ 1 એ p ઓફ x નો અવયવ છે. એટલે અહીંયા આ દાખલો છે પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો. નેક્સ્ટ વિડીયોમાં મળીએ નેક્સ્ટ દાખલા સાથે.